ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 પદ્ય 11 ઉર્મિલા, જેના કવિ છે કવિ બોટાદકર. કવિ બોટાદકરનું આખું નામ છે કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર. એમણે ગૃહજીવન અને ગ્રામ્ય જીવનને કવિતાનો વિષય બનાવી અને કવિતાઓની રચના કરી. તેમનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્તોત્રસ્ત્વની, નિર્જણી, રાજતરંગિણી અને સેવલિનીનો સમાવેશ થાય છે. ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામજીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. ઉર્મિલા આ પદ્ય જે છે એ એક ખંડકાવ્ય છે. એનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં એમ કે કોઈ પણ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. વેધક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયના ભાવોનું આલેખન થયું છે. પતિ સાથે વનમાં જવાને બદલે ઘરે રહી વિરહવ્યતા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો, તેને લક્ષ્મણ અભિનંદે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે, તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. એટલે આ ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના જે હૃદયના ભાવો છે, એ હૃદયના ભાવો ખૂબ સુંદર રીતે વ્યક્ત થયા છે. આપણે કવિ પરિચયને મેળવ્યો તો એમાંથી હેતુલક્ષી જે પ્રશ્નો છે, એ હેતુલક્ષી પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન પૂછી શકાય કે ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિનું નામ આપો. તો એનો જવાબ થશે ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર. કવિ બોટાદકરનું આખું નામ આપો, આવો પણ પ્રશ્ન પૂછી શકાય. બીજો તો કવિ બોટાદકરનું આખું નામ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર. તેમનો જન્મ ક્યાં થયો હતો, અથવા તો કવિ બોટાદકરનો જન્મ ક્યાં થયો હતો? તો કવિ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદ ગામમાં થયો હતો. તેમણે રચેલા, એટલે કે કવિ બોટાદકરે રચેલા કોઈ પણ 2 કાવ્ય સંગ્રહના નામ આપો. તો 4 કાવ્ય સંગ્રહ છે: સ્તોત્રસવિની, નિર્જણી, રાજતરંગિણી, સેવલિની. આમાંથી કોઈ પણ 2ના નામ આપવાના. કયા કવિએ રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે? તો કવિ બોટાદકર અથવા તો કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. ઉર્મિલા પદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, આવો પણ પ્રશ્ન આવે. તો ઉર્મિલા પદ્યનો સાહિત્ય પ્રકાર થશે ખંડકાવ્ય.
ઉર્મિલા પદ્યના લેખકનું નામ આપો અથવા કવિનું નામ આપો, આવો પ્રશ્ન પણ આવે તો ઉર્મિલા પદ્યના કવિનું નામ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર. આવા હેતુલક્ષી પ્રશ્નો કવિ પરિચયમાંથી આપણને પૂછાય. તો ઉર્મિલા પદ્ય જે છે એમાં લક્ષ્મણ અને ઉર્મિલા આ બંનેના જે હૃદયના ભાવો છે એને ખૂબ જ સુંદર રીતે વિવિધ છંદોનું વૈવિધ્ય અહીંયા વ્યક્ત કર્યું છે. મંદાક્રાંતા, અનુષ્ટુપ, શાર્દૂલ, વિક્રલિત, આ બધા છંદોનો ઉપયોગ કરીને કવિએ આ બંનેના હૃદયના ભાવોનું ખૂબ સુંદર આલેખન કર્યું છે. તો જોઈએ આપણે પદ્ય. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી, ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થાતી, વારે વારે સ્વર સમજવા દૂર કંઈક કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને બાવરીસી. હૃદયમાં ઉર્મિલા પોતાના હૃદયની અંદર શોકના એટલે કે દુઃખના આવેશને ભરે છે. એના હૃદયમાં શોકનો દુઃખનો આવેશ ભરાઈ જાય છે અને ભીતિઓથી કંપતી, ભીતિ એટલે ડર, બીકથી એ કાંપી રહી છે. ને ચિંતાથી જ્વલિત બનતી, અને ચિંતાથી એમ કે જ્વલિત એટલે કે બળી ઉઠતી, સળગી ઉઠતી, સભ્રમે વ્યાકુળતાથી ગભરાટથી એમ કે વ્યગ્ર થતી એટલે કે વ્યગ્ર બની જાય છે. ઉર્મિલા હૃદયમાં એમ કે સુખના આવેશને દુઃખના આવેશથી ભરાઈ જાય છે અને એટલે ડરથી, બીકથી એ કાંપી રહી છે અને ચિંતાથી એ અંદરથી જાણે કે બળી ઉઠતી હોય એમ ગભરાટથી, વ્યાકુળતાથી તે વ્યગ્ર બની જાય છે. વારે વારે સ્વર સમજવા દૂર કંઈક કાન દેતી, વારે વારે એટલે વારંવાર દૂરથી આવતા જે અવાજ છે એને એ અવાજને સમજવા માટે, સાંભળવા માટે કાન દેતી એટલે કે કાન દઈને સાંભળે છે. ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરીસી. આ બાળા યાની કે ઉર્મિલા, વિવશ એટલે કે લાચાર બનીને, બાવરી થઈને બારીએ ઊભી છે. અને બારીએ ઊભી છે અને બારીએ ઊભેલી વિવશ લાચાર બનેલી ઉર્મિલા વારે વારે જે અવાજ આવી રહ્યો છે એ દૂરથી આવતા અવાજને સાંભળવા માટે કાન દેતી એટલે કે કાન માંડે છે, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરે છે. ધનુબાર ગ્રહી હાથે ને વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે વાલાને કંઈક વેગથી, ચિરાયું ચિત્ત ઓચિંતું વજ્રપાત થયો શિરે, ઢળતી સહસા ઊભી સંકટે ગ્રહી દ્વારને, હજારો વશમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા, કૃત અપરાધ શો આવી ઊભું દિન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. હાથે ધનુર્બાણ ગ્રહી એટલે કે હાથમાં ધનુષ્ય અને બાણ પકડ્યા છે, ગ્રહી એટલે પકડવા, અને વાઘા વનના સજીને, વાઘા એટલે કે વસ્ત્રો, પહેરવેશ, વલ્કલ, એ વનના વાઘા સજીને દૂરથી આવતો દેખે, દૂરથી એમ કે પોતાના વાલાને, વાલાને એટલે કે પતિને, લક્ષ્મણને દૂરથી આવતો કંઈક વેગથી એટલે કેટલાય વેગથી, ઝડપથી આવતો એ જુએ છે. હાથમાં ધનુષ અને બાણ પકડીને, ગ્રહણ કરીને, વનના વસ્ત્રો પહેરીને પોતાના વાલાને એટલે કે પોતાના પતિને, લક્ષ્મણને કંઈક વેગથી દૂરથી આવતો દેખે એટલે કે જુએ છે. ચિરાયું ચિત્ત ઓચિંતું વજ્રપાત થયો શિરે, ઓચિંતું જ અચાનક જ આ જોઈ
અને ઉર્મિલાનું ચિત્ત ચિરાઈ જાય છે. જાણે કે શિરે એટલે કે માથા ઉપર, મસ્તક ઉપર વજ્રપાત થયો. જાણે કોઈએ માથા ઉપર એમ કે વજ્રનો ઘા કર્યો હોય એવો વજ્રપાત થાય છે. ઢળતી સહસા ઊભી સંકટે ગ્રહી દ્વારને. સહસા એટલે કે એકાએક, જાણે કે હમણાં એ ઢળી પડશે અને ઢળી પડતા એ પરાણે દ્વારને ગ્રહીને, દ્વારને એટલે કે દરવાજાને, ગ્રહીને એટલે કે પકડીને, સંકટ એટલે મહા મુસીબતથી ઊભી રહે છે. જાણે કે એ હમણાં જ અચાનક ઢળી પડશે એવું એને પોતાને લાગે છે અને એટલે એ પરાણે દરવાજાને પકડીને મુશ્કેલીથી ઊભી રહે છે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. અંતરે એટલે કે હૃદયની અંદર, ઉર્મિલાના મનમાં હજારો વસમાં દુઃખના તર્કો મનમાં એમ કે ઉદ્ભવી રહ્યા છે. ઉર્મિલાના મનમાં એમ કે હજારો વસમાં દુઃખદાયક તર્કો ઉદ્ભવી રહ્યા છે. તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. તોય ધૈર્ય એટલે કે ધીરજ ધારણ કરીને સ્વામીને પોતાના પતિના મુખ સામે ઊભી રહે છે. કૃત અપરાધ સો આવી ઊભો દીન મુખે. જાણે કે પોતે અપરાધ કર્યો હોય એવા ભાવ સાથે, કૃત અપરાધ એટલે કે પોતે અપરાધ કર્યો હોય એવા ભાવ સાથે દીન મુખે, દીન એટલે કે ગરીબડા મુખેથી આવી અને તેનો પતિ યાને કે લક્ષ્મણ ઊભો રહે છે. સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી આવીને ઊભો રહે છે અને પછી સ્નેહના એટલે કે પ્રેમના શબ્દો વિવેકના ભાવથી એમ કે પ્રેમના શબ્દો સંબોધે છે ધીમેથી એમ કે એ શબ્દો વડે સંબોધન કરે છે. લક્ષ્મણને લાગે છે કે જાણે કે કોઈ પોતે અપરાધ કર્યો હોય એવા ભાવ સાથે ગરીબડું મુખ લઈ એની સામે એનો પતિ ઊભો રહે છે, ઉર્મિલાની સામે, અને વિવેકથી, સ્નેહથી શબ્દો વડે એને ધીમેથી સંબોધે છે એમ કે ઉર્મિલાને, અને કહે છે સંબોધન કરતા, વાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં, તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. વેઠે એ વનવાસના વિકટ સંકટ હા, કષ્ટો શરીરે અતિ, ને હું મેલ વિશે વસું, સુખ થકી એ યોગ્ય ભાષે નહીં. જો સંબોધન કરે છે ઉર્મિલાને વાલી એટલે કે પ્રિય, રઘુપતિ એટલે કે રામ, શ્રી રામ એમ કે વનમાં જાય છે, વન વિશે જાય એટલે કે વનમાં જઈ રહ્યા છે, અને સીતા જતા સંગમાં, અને સીતાજી પણ રામની સાથે વનમાં જાય છે. તેના સેવન કાજ, સેવન એટલે સેવા, કાજ એટલે કરવા, કામ માટે અથવા તો તેના સેવા કરવા, રામ અને સીતાની સેવા કરવા, સંગ વસવા તેમની સાથે રહેવા માટે, મારે જવું સર્વથા, મારે પણ સર્વ પ્રકારે જવું છે. વેઠે એ વનવાસના વિકટ, શ્રી રામ અને સીતા એમ કે વનવાસના જે વિકટ છે, તકલીફો છે, મુશ્કેલીઓ છે એ વેઠે સહન કરે અને પોતાના શરીરે કષ્ટો અતિશય કષ્ટ પામે, દુઃખ પામે, ને હું મહેલ વિશે વસું સુખ થકી, અને હું મહેલમાં સુખ થકી વસું, સુખેથી રહું, સુખેથી નિવાસ કરું, સુખેથી વસું, એ યોગ્ય ભાષે નહીં, એ યોગ્ય ભાષે નહીં એટલે કે લાગતું
નથી. વાલી એમ કે શ્રી રામ અને સીતા વનમાં જઈ રહ્યા છે અને સીતા રામની સાથે જાય છે. તે બંનેની સેવા કરવાને માટે તેમની સાથે વસવા માટે મારે જવું. એ બંને સીતા અને રામ એમ કે વનવાસના વિકટો મુશ્કેલીઓ વેઠે અને પોતાના શરીરે અતિશય દુઃખ પામે, કષ્ટો પામે અને હું મહેલમાં એમ કે સુખેથી વસું એ યોગ્ય લાગતું નથી. આવ્યો સંમતિ યાચવા તુજ તણી, ધર્મ કાર્ય પ્રિય, માની યોગ્ય વિચાર તણો, દેજે અનુજ્ઞા મને. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો, બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે અહો. આજે એમ કે આ તારી સંમતિ યાચવા આવ્યો છું, માગવા આવ્યો છું, તારી સંમતિ લેવા આવ્યો છું. તું જ તણી ધર્મ કાર્ય પ્રિય, હે પ્રિય આ ધર્મ કાર્ય, આ ધર્મના કામ માટે તું જ તણી એટલે તારી સંમતિ યાચવાને માટે આવ્યો છું, લેવાને માટે આવ્યો છું. માની યોગ્ય વિચાર તણો, દેજે અનુજ્ઞા મને. મારો આ જે વિચાર છે તે વિચાર તું અંતરથી એટલે કે હૃદયથી યોગ્ય વિચાર છે એમ માનીને મને અનુજ્ઞા દેજે. અનુજ્ઞા એટલે રજા આપજે, આજ્ઞા આપજે. ના તારો અપરાધ, આમાં તારો અપરાધ નથી કે મારે ત્યજવા જેવો લગારે થયો, તને તજવા જેવો, તને ત્યાગ કરવો પડે એવો તારો કોઈ અપરાધ નથી. બંધુ ધર્મ, ભાઈ તરીકેનો ધર્મ ફરજ બજાવવા જતાં તને અન્યાય આજે અહો, હું તને આજે અન્યાય કરી રહ્યો છું. આમાં તેને તજવા જેવો તો કોઈ અપરાધ તારો છે જ નહીં, પણ લક્ષ્મણ કહે છે કે બંધુ ધર્મ, ભાઈ પ્રત્યેનો ધર્મ બજાવવા જતાં આજે હું તને અન્યાય કરી રહ્યો છું. એમ કે સ્વપ્નમાંય ન સૂઝેલી ન માનેલી, મનથી નહીં સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશથી. ઉર્મિલા, સ્વપ્નમાંય ક્યારે આવું વિચારેલું નહીં કે નહીં સૂઝેલું અને મનથી પણ માનેલું નહીં એવી આ શોકની એટલે કે દુઃખની વાર્તા સાંભળીને જાણે કે સર્પદંશ થયો હોય, જેમ સાપ એમ કે ડંખ મારે, દંશ દે અને જે પીડા થાય એવી પીડા, સર્પદંશ જેવી પીડા, ઓચિંતો સર્પદંશ થાય તેમ એને એવી પીડા મનમાં થઈ રહી છે. એટલે ઉર્મિલાએ ન સ્વપ્નમાં પણ સૂઝેલી કે ન મનથી પણ માનેલી એવી દુઃખની આ વાર્તા સાંભળીને એને ઓચિંતા સર્પદંશ થાય તેમ થાય છે, એવી પીડા અંદરથી થાય છે. રોમ દ્વારે સરયુ વેગે રક્ત વારિત્વ પામતું, ફાટ્યા ચિત્ત અને ચક્ષુ બાણ ન દેનું રહ્યું. રોમ દ્વારે એટલે રૂવાડે રૂવાડે, ઉર્મિલાના રૂવાડે રૂવાડે જાણે કે રક્ત એટલે કે લોહી, વારિત્વ એટલે વારી એટલે પાણી બની જાય છે અને પાણી બની અને ઝડપથી વેગે એટલે કે વેગથી ઝડપથી એ વહેવા માંડે છે. સરયું પામતું એટલે કે ઝડપથી વહેવા માંડે છે. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ, એની આંખો અને એનું ચિત્ત એ ફાટી જાય છે. ભાન ન દેહનું રહે, એને પોતાના શરીરનું ભાન રહેતું નથી. એમ કે કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી, વૃત્તિઓ સર્વ વાલની વિલોકી મુખ વાંચતી. કાષ્ટની એટલે કે ઉર્મિલા જાણે કે લાકડાની પૂતળી હોય એમ લાકડાની પૂતળી જેવી સ્તબ્ધ બનીને, વાચક બનીને ઊભી રહે છે અને પોતાના પતિની વૃત્તિઓ એટલે કે વર્તનને
સર્વ એટલે બધા જ પ્રકારના જે વર્તનને, વાલાની એટલે પ્રિયતમની પતિની, બધી જ વૃત્તિઓને, બધા જ વર્તનને એ વિલોકીને એટલે કે નિહાળીને, જોઈને એના મુખને વાંચતી રહે છે. એના મુખ ઉપરના જે ભાવો છે એ ભાવોને જાણે કે વાંચી રહી છે. આર્તનાદ કંઈ કીધો ન ચેષ્ટા સ્નેહની કસી, સ્નેહ શૌર્ય ધરી ઊભી, આપદા ભાર ઉઠાવતી. આર્તનાદ, આર્ત એટલે પીડા, દુઃખ ની કોઈ જ વાત ન કરી, કે પછી સ્નેહની ચેષ્ટા ન કસી, કે પછી સ્નેહની કે પ્રેમની કોઈ ચેષ્ટા ન કરી. ઉર્મિલાએ દુઃખની કોઈ વાત ન કરી, કોઈ પ્રકારનો દુઃખનો આર્તનાદ કર્યો નહીં, દુઃખનો પોકાર કર્યો નહીં, કે ના સ્નેહની કોઈ ચેષ્ટા કરી. સ્નેહ અને શૌર્ય, સ્નેહ અને શૌર્યને થી જ જાણે કે ધરી એટલે કે ધારણ કરીને, સ્નેહ અને શૌર્યને ધારણ કરીને આપત ભાર ઉઠાવતી. આપત ભાર એટલે પોતાના દુઃખનો ભાર, આપત ભાર, આપદ એટલે આપત્તિ, દુઃખ, ભાર એટલે ભાર, બોજો ઉઠાવતી. સ્નેહ અને શૌર્ય ધારણ કરી આ દુઃખનો ભાર ઉઠાવતી એ ઊભી રહે છે. સ્નેહ ગર્વ નથી, જેને સ્નેહ શોક ન એ ધરે, તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. જેને એમ કે સ્નેહનો, પ્રેમનો ગર્વ નથી, અહમ નથી, અને જેને સ્નેહનો શોક, દુઃખ પણ કરતી નથી, એનામાં એના ઉરે, ઉરે એટલે હૃદયમાં, એના હૃદયમાં એટલે કે ઉર્મિલાના હૃદયમાં જાણે કે તૂટતા આભને, તૂટતા આકાશને ઝીલી લેવાની શક્તિ રહેલી છે. ઉર્મિલામાં એમ કે સ્નેહનો ગર્વ, અહમ, ઘમંડ નથી. એવી જ રીતે સ્નેહનો શોક, દુઃખ નથી. આ એ ધારણ કરતી જ નથી, ન ધરે એ એટલે કે ધારણ કરતી જ નથી. સ્નેહનો ગર્વય નથી કે સ્નેહનું સુખ પણ નથી. એના હૃદયની અંદર, ઉર્મિલાના હૃદયમાં એમ કે તૂટતા આકાશને ઝીલી લેવાની શક્તિ છે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, એ ક્રમે ઝીલતી ઊભી વિપ વજ્ર પ્રહારને, વિપત વજ્ર પ્રહારને. જેવી રીતે એમ કે કોઈક વીર એટલે કે વીર યોદ્ધો યુદ્ધના મેદાનમાં પોતાના વપુ એટલે કે શરીર ઉપર હજારો બાણોને ઝીલે, એવી જ રીતે એ જ ક્રમથી આ વિપત વજ પ્રહારને, આ વિપત્તિ રૂપી વજ્રના પ્રહારને ઝીલતી ઉર્મિલા ઊભી છે. રૌપ્ય ઘંટા અહો, વાગી ઉઘડ્યું મુખ આખરે. રૌપ્ય ઘંટા વાગી રહ્યા છે, આખરે એનું મુખ ઉઘડે છે, અને એના મુખમાંથી સ્નેહના સૂત્રસા, સ્નેહના સૂત્રસા, સ્નેહના સૂત્ર જેવા, પ્રેમના સૂત્ર જેવા શબ્દો મંદ મંદ સરી પડે છે. પ્રેમના સૂત્ર જેવા શબ્દો એના મુખમાંથી મંદ મંદ એટલે કે ધીમે ધીમે સરી પડે છે. અને પછી ઉર્મિલા પોતાના પતિ લક્ષ્મણને ઉદ્દેશીને કહે છે. એ હવે પછીનું આ જે પદ્ય છે એ આપણે આગળના પાર્ટમાં અભ્યાસ કરીશું.